સવારે બધું સામાન્ય લાગી રહ્યું હતું. બાળકો તૈયાર થઈ રહ્યા હતા, ઘરમાં કામ ચાલતું હતું અને એક માતા અંદરથી સતત એક જ વિચાર સાથે લડી રહી હતી: શું હું પૂરતી સારી માતા છું? કદાચ આજે પણ ઘણી માતાઓ એ જ વિચારે છે: હું પૂરતું કરી રહી છું કે નહીં? હું મારા બાળકને બગાડી તો નથી રહી? મારે વધુ સારું હોવું જોઈએ. સોશિયલ મીડિયા પર પરફેક્ટ માતાઓ દેખાય છે. બીજા લોકોના બાળકો વધારે શાંત લાગે છે, બીજા ઘરો વધારે સુવ્યવસ્થિત લાગે છે અને ધીમે 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 ઘણી માતાઓ પોતાને નિષ્ફળ માનવા લાગે છે. પણ બાઇબલમાં પણ એક એવી માતા હતી જેના જીવનમાં ભારે દબાણ હતું. કોણ છે ખબર છે? મરિયમ. હા, ઈસુની માતા. કલ્પના કરો, ઈશ્વરે તેને એક અસાધારણ જવાબદારી સોંપી હતી. આપણે બધા જાણીએ છીએ કે શું હતી, પણ લોકો તેને સમજ્યા નહીં. કેટલાય તેના વિશે ખોટું વિચાર્યું. તેને ભય પણ લાગ્યો હશે. ઘણી બાબતો તેને સમજાતી પણ નહોતી અને છતાં તે પ્રભુને ઉછેરી રહી હતી. એક દિવસ તે પોતાના દીકરાને લોકો દ્વારા નકારાતા જોઈ રહી હતી. એક દિવસ તેણે પોતાના દીકરાને દુઃખ સહન કરતા જોવું પડ્યું. એક માતા માટે કેટલી ભારે વાત હશે. મરિયમની વાર્તા આપણને એક ખૂબ જ મહત્વની વાત શીખવે છે. ઈશ્વર દ્વારા પસંદ કરાયેલી માતાએ પણ ક્યારેક અસમંજસમાં હોય છે. તેમને પણ ડર લાગે છે, તેમને પણ બધું સમજાતું નથી, તેમને પણ પોતાને લઈને પ્રશ્નો થાય છે અને છતાંય ઈશ્વર તેમનો ઉપયોગ કરે છે. આજનો સંદેશ આપણે આવા વિચારોમાંથી મુક્તિ આપે છે. ઈશ્વરીય બાળકો ઉછેરવા માટે સંપૂર્ણ માતા બનવાની જરૂર નથી. તે માટે જરૂરી છે સમર્પણ, આજ્ઞાપાલન અને પ્રભુના માટે એક તત્પર મન. તમારા બાળકોને એવી માતાની જરૂર નથી કે જે ક્યારેય ભૂલ ન કરે. તેમને એવી માતાની જરૂર છે કે જે ભૂલ કરીને પછી પણ ઈશ્વર તરફ પાછી આવે. કારણ કે ઈશ્વર સંપૂર્ણ માતાઓ શોધી રહ્યા નથી. તેઓ એવા હૃદયોને શોધે છે કે જે આત્મિક રીતે પ્રભુમાં વધવા માંગે છે. જો આજે કોઈ માતા પોતાને નિષ્ફળ સમજી રહી હોય તો યાદ રાખજો, ઈશ્વર તમને તમારી ભૂલો નહીં પણ તમારું દિલ જુએ છે. આપણે ઈશ્વરને છેતરી શકતા નથી અને કદાચ તમે વિચારો છો તેનાથી ઘણું સારું તમે કરી રહ્યા છો.